સ્પર્શી જજો રે પંથ તમારે એક વળો રે. જુઓ, એક સંવાદ થાય છે પ્રભુ અને માનવ વચ્ચે, અને એ સંવાદ થાય છે ઈદનના બગીચામાં. અહીં યોહાનનું દર્શન ગ્રંથ, ત્યાં પણ એક નાનો સંવાદ થાય છે પ્રભુ અને ભક્ત વચ્ચે. આપણે સંવાદ વાંચી લઈએ. પહેલો સંવાદ ઉત્પત્તિનો ગ્રંથ, એનો 3 અધ્યાય અને એની 9મી અને 10મી કડી. પ્રભુ અને માનવ વચ્ચે થયેલો પહેલો સંવાદ. પ્રભુ પરમેશ્વરે માણસને બૂમ મારી, તું ક્યાં છે? એટલે માણસ બોલ્યો, વાડીમાં. તમારો પગરવ સાંભળીને હું ગભરાયો, કારણ હું ન વસ્ત્રો હતો એટલે સંતાઈ ગયો. બસ, પ્રભુ આ સહન ના કરી શક્યા. તું સંતાઈ ગયો? મારા વાલા દીકરા, મારી વાલી દીકરી, તું સંતાઈ ગઈ? પછી પ્રભુએ જે વાણી ઉચ્ચારવા માંડી, 73 ગ્રંથ, કે જેથી આ માનવનું રૂપાંતર થાય, ટ્રાન્સફોર્મેશન થાય. અને જ્યારે 73 ગ્રંથ પૂરા થાય છે, ત્યારે જુઓ પેલો સંવાદ, યોહાનનું દર્શન, 22મો અધ્યાય, 20મી કડી. જરૂર હું હમણાં આવું છું. ઈસુ બોલે છે, જરૂર હું હમણાં આવું છું. અને જુઓ ભક્ત કેવો જવાબ આપે છે 73 ગ્રંથો પછી. તથાસ્તુ, પધારો પ્રભુ ઈસુ. અને સંવાદ સંબંધમાં ફેરવાઈ ગયો. આ છે બાઇબલનું મોટું યોગદાન, કે જે માનવને પ્રભુના સંવાદમાં લાવી પ્રભુના સંબંધમાં હંમેશને માટે બાંધી દે છે. તમારી કરવા કાજે મહિમા તમારી.